નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ઇંગ્લિશમાં પહેલું ચેપ્ટર છે રિવિઝન, બરોબર, એનો અભ્યાસ કરીશું. તો બધા નોટ અને પેન સાથે રાખજો. હવે જોઈએ, રિવિઝનની અંદર તમે જેમ ધોરણ 5 ની અંદર ભણી ગયા આર્ટિકલ એ અને એન, આપણે પણ ફરીથી રિવિઝનની અંદર આર્ટિકલ એ છે અને એન શીખીશું. ફરીથી જુઓ, હવે આર્ટિકલ એ અને એન છે એ શેનો નિર્દેશ કરે છે? તો જોઈએ, આર્ટિકલ એ અને આર્ટિકલ એન એ કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુનો નિર્દેશ કરે છે. ફરી એકવાર જોઈએ, આર્ટિકલ એ અને આર્ટિકલ એન કોઈ પણ એક વ્યક્તિ કે કોઈ પણ એક વસ્તુનો નિર્દેશ કરે છે. એ કે એન એક વસ્તુનો નિર્દેશ કરે છે. આગળ જોઈ, હવે આર્ટિકલ એ અને એન ક્યારે લાગે છે એ વિશે અભ્યાસ કરીએ. આર્ટિકલ એ અને એન જોઈએ ઉપયોગ. તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખો, આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ હંમેશા એક વચનમાં જ લાગે છે. કોઈ પણ સામાન્ય નામ તમને આપેલું છે, એના આગળ આર્ટિકલ એ કે એન મૂકવાનું કે છે, તો એ આર્ટિકલ એ અને એન છે એક વચનમાં લાગે છે, બહુવચનમાં લાગતો નથી. જોઈએ, લખજો વાક્ય હારે, ગણી શકાય તેવી વસ્તુ. ગણી શકાય તેવી વસ્તુ પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલા આર્ટિકલ એ કે એન મુકાય છે. ફરી જો શું કીધું છે? ગણી શકાય તેવી વસ્તુ. એનો મતલબ શું થયો? જે વસ્તુને ગણી શકાય છે તે પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલા આર્ટિકલ એ કે એન મુકાય છે. આર્ટિકલ એ અને એન ક્યાં મુકાય છે? કોઈ પણ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે એના આગળ આર્ટિકલ એ અથવા તો આર્ટિકલ એન મૂકવામાં આવે છે. હવે જોઈએ, આર્ટિકલ એ, ફરી એકવાર, આર્ટિકલ એ છે એનો ઉપયોગ ક્યાં થાય છે તેનો આપણે હવે અભ્યાસ કરીએ. જુઓ, જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, અને તે એકવચનમાં હોય, તો તે શબ્દની પહેલા આર્ટિકલ એમ મુકાય છે.
આર્ટિકલ એ મુકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ બુક, કાવ, બોય અને ટ્રી. ચાલો જોઈએ આપણે ફરી વ્યાખ્યા જો શું કે છે. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. જુઓ ઉદાહરણ તરીકે તમને અહીંયા 4 નામ આપેલા છે. તમને શું કીધું છે? આર્ટિકલ એ નો ઉપયોગ કીધો છે. આર્ટિકલ એ વિશે આપણે માહિતી મેળવી. આર્ટિકલ એ ક્યારે લાગે? તો કે તમને જે નામ આપેલા છે, 4 નામ આપેલા છે તમને, આ 4 સામાન્ય નામ છે. એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, એનો મતલબ કે તમને જે નામ આપેલા છે એનો તમારે ઉચ્ચારણ કરવાનું છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમારે ઉચ્ચારણ કરતી વખતે ગુજરાતીમાં ઉચ્ચારણ જોવાનું છે, ઇંગ્લિશમાં ઉચ્ચારણ જોવાનું નથી. આર્ટિકલ એ અને એન છે એ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે ચાલશે. એટલે કે આર્ટિકલ એ કે એન મૂકો ત્યારે ઉચ્ચારણ કરતી વખતે ગુજરાતીના ઉચ્ચારણને ધ્યાનમાં લેવાનું છે. ઇંગ્લિશમાં જે પ્રમાણે આપેલું છે શબ્દ પ્રમાણે એ રીતે આર્ટિકલ એ અને એન મૂકતી વખતે તમારે સ્વર વ્યંજન જોવાના નથી. બુક, જો શું કે છે? નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય. બુક આપેલું છે તમને, બોલીએ જો બુક. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે જુઓ બુક. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે જોઈશે, ઇંગ્લિશમાં નહીં જોઈ બી છે એટલે વ્યંજન છે એમ નહીં. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે જોઈશું આપણે કે બુક છે એ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે વ્યંજન છે કે સ્વર? તો શું આવ્યો? વ્યંજન. તો વ્યંજન હોય ત્યારે આર્ટિકલ આવશે એ. કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ એ. આર્ટિકલ એ ક્યારે આવશે? કોઈ પણ સામાન્ય નામ તમને આપેલું છે, તમારે એનું ઉચ્ચારણ કરવાનું છે. ઉચ્ચારણ કરતી વખતે પહેલો શબ્દ છે એ વ્યંજન આવશે તો આર્ટિકલ આવશે એ. તો અહીંયા બુક છે તો આર્ટિકલ આવ્યો એ. હવે જુઓ કાવ. કરો છો ઉચ્ચારણ કાવ. શું આવ્યું? શું બોલાય છે પેલો અક્ષર? વ્યંજન કે સ્વર? વ્યંજન. સરસ. તો આર્ટિકલ કયો આવશે? એ. ફરી યાદ રાખજો, ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે કરશી, ઇંગ્લિશના ઉચ્ચારણ પ્રમાણે તમારે સી જોવાનું નથી. ઉચ્ચારણ કરવાનું છે કાવ. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ આવશે એ. ચાલો ત્યારબાદ શું છે? વાંચો જોઈએ. બોય. ઉચ્ચારણ કરો. શું આવશે? પહેલો અક્ષર કયો બોલાય છે? બોય. વ્યંજન કે સ્વર? વ્યંજન. સરસ. તો આર્ટિકલ આવશે એ. ત્યારબાદ છેલ્લું જોઈએ. ટ્રી આપેલું છે. ચાલો કરો ઉચ્ચાર. ટ્રી. કયો શબ્દ એ ઉચ્ચારણ વખતે પેલો વ્યંજન કે સ્વર? હા, વ્યંજન. તો આર્ટિકલ આવશે એ. સમજણ પડી ગઈ? જ્યારે તમને સામાન્ય નામ આપેલું છે, આર્ટિકલ એ કે એન મૂકો છો ત્યારે તમારે એનું ઉચ્ચારણ છે એ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે કરવાનું છે. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે શબ્દને વાંચશો અને પહેલો અક્ષર જો તમારે વ્યંજન આવે છે તો આર્ટિકલ મૂકશી એ. સમજણ પડી ગઈ આટલામાં? સરસ. ચાલો હવે આપણે ત્યારબાદ આર્ટિકલ એન જોઈશી. તો આર્ટિકલ એન છે એની વાત કરીએ આપણે. તો જેમ આપણે ભણ્યા આર્ટિકલ એ જ રીતે ફક્ત એક જ વસ્તુનો ફેર પડશે. આર્ટિકલ એ ની અંદર તમારે ઉચ્ચારણ વ્યંજન થતું હોય તો આર્ટિકલ એ આવતું. એવી જ રીતે તમારે આર્ટિકલ એન ની અંદર તમને કોઈ પણ નામ આપેલું છે એ નામનો પહેલો અક્ષર છે એ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે જો સ્વર આવતો હોય તો આર્ટિકલ આવશે એન. જોઈએ. જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર. હવે ઇંગ્લિશમાં વાત કરી તો કેટલા સ્વર છે? 5. એ, ઈ, આઈ, ઓ, યુ. સ્વરથી શરૂ થતો હોય અને તે એક વચનમાં હોય.
એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા આર્ટિકલ એન મુકાય છે. ઉદાહરણ જોઈએ આપણે. એપલ, ઓરેન્જ, ઇન્કપોટ. જો જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા આર્ટિકલ એન મુકાય છે. આર્ટિકલ એન ક્યારે મુકાશે? તો ખાસ વસ્તુ યાદ રાખજો, આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ હંમેશા એક વચનમાં જ આવશે. બહુવચનની આગળ ક્યારે પણ આર્ટિકલ એ કે એન લાગશે નહીં. આર્ટિકલ એન છે બરોબર, એ જોતા આપણે જોઈએ. કોઈ પણ નામ આપેલું છે, જુઓ અહીંયા એપલ, ઓરેન્જ અને ઇન્કપોટ. આપણે એનું ઉચ્ચારણ કરીશું. હવે જો ઉચ્ચારણ કરતી વખતે પેલો શબ્દ છે એ સ્વર આવશે તો આર્ટિકલ આવશે એન. એપલ, ચાલો બોલો. એપલ કયો શબ્દ આવે છે પેલા ઉચ્ચારણમાં? ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે તમે ઉચ્ચારણ કરો એપલ તો કયો શબ્દ આવશે? પેલો આવે શબ્દ કયો છે? સ્વર કે વ્યંજન? સ્વર. સરસ. તો આર્ટિકલ કયો આવશે? એન. હવે જો બીજો શબ્દ છે ઓરેન્જ. જો ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે ઉચ્ચારણ કરી જુઓ તો ઓરેન્જ બોલતી વખતે ઉચ્ચારણમાં પહેલો શબ્દ કયો આવે છે? ઓ. તો આર્ટિકલ આવશે એન. ત્યારબાદ છે ઇન્કપોટ. જો ઇન્કપોટ છે, કરો ઉચ્ચારણ. પેલો શબ્દ કયો? સ્વર કે વ્યંજન? કયો શબ્દ આવ્યો? સ્વર. તો આર્ટિકલ આવશે એન. સમજાઈ ગયું? ફરી એકવાર આપણે ટૂંકમાં રિવિઝન જોઈ લઈએ. અહીંયા આપણે વાત હતી આર્ટિકલ એ અને આર્ટિકલ એનની. આર્ટિકલ એ અને આર્ટિકલ એન. તો સૌથી પહેલા યાદ રાખો, ગણી શકાય તેવી વસ્તુમાં આર્ટિકલ એ કે એન લાગે છે. બીજી વસ્તુ, એક વચન હોય તો જ આર્ટિકલ એ કે એન લાગે છે. બહુવચનની અંદર આર્ટિકલ એન કે એનો ઉપયોગ થતો નથી. સૌથી પહેલા માહિતી મેળવી આર્ટિકલ એ વિશે, ત્યારબાદ માહિતી મેળવી આર્ટિકલ એન વિશે. આર્ટિકલ એ ક્યારે લાગે? તો જુઓ, સિમ્પલ વસ્તુ હતી, વ્યંજન અને સ્વર. આ બે વસ્તુ ખાસ મહત્વની છે. તમને કોઈ પણ સામાન્ય નામ આપેલું છે, ટૂંકમાં પરિચય મેળવી જોઈએ આપણે. તમને કોઈ પણ નામ આપેલું છે એ તમારે નામનું ઉચ્ચારણ કરવાનું છે. તમને જોયું આ રીતે કોઈ પણ તમને નામ આપેલું હોય તો એ નામનું શું કરવાનું છે? ઉચ્ચારણ. પણ કઈ પ્રમાણે? ઇંગ્લિશ પ્રમાણે નહીં, ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આપણે આર્ટિકલ એ અને એન મૂકશી. ગુજરાતી ઉચ્ચારણ કરતી વખતે જો તેનો પેલો શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ આવશે એ, બરોબર. અને ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે તમને કોઈ પણ જે સામાન્ય નામ આપેલું છે એનો અક્ષર શરૂઆત થતી હોય વ્યંજનથી તો એ આવશે. અને ત્યારબાદ જોઈ કોઈ પણ શબ્દની શરૂઆત સ્વરથી થાય છે તો આર્ટિકલ આવશે એન. સમજાઈ ગયું? આર્ટિકલ એ છે એ સામાન્ય નામ જે આપેલું છે એનું ઉચ્ચારણ કરતી વખતે વ્યંજનથી શરૂ થાય તો આર્ટિકલ એન. અને ત્યારબાદ જોઈએ સ્વર છે. જો તમે સામાન્ય નામનું ઉચ્ચારણ કરો છો અને આગળ સ્વર આપેલો છે તો આર્ટિકલ આવશે એન. ઇંગ્લિશ ઉચ્ચારણ પ્રમાણે લેતા નથી, ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે સ્વર અને વ્યંજન જોઈ છીએ, બરોબર. વ્યંજન હોય તો આર્ટિકલ આવશે એ અને સ્વર હોય તો આર્ટિકલ એન. આટલું ક્લિયર છે? ચાલો થોડાક આપણે ઉદાહરણ જોઈએ. પેલું છે, તમે હારે બોલી પણ શકો છો, હોર્સ. ચાલો વિચારો શું આર્ટિકલ આવશે? નામ આપેલું છે તમને, ચાલો કરો ઉચ્ચારણ. હોર્સ. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે શું આવશે? વ્યંજન કે સ્વર? શું આવશે? વ્યંજન. તો આર્ટિકલ કયું આવશે? એ. જોયું તમે? જ્યારે સામાન્ય નામ આપેલું છે એનું ઉચ્ચારણ કરતી વખતે
શરૂઆતમાં વ્યંજન આવે છે તો આર્ટિકલ આવશે એ. એ જ રીતે આપણે બીજું જોઈએ. એપલ શું છે? એપલ. ચાલો કરો ઉચ્ચાર. એપલ કયો શબ્દ આવે છે? એ. તો આર્ટિકલ કયો આવશે? એન. ચાલો એક આપણે અલગ ઉદાહરણ જોઈએ. યુનિફોર્મ. યુનિફોર્મ છે. હવે તમે જો વિચારશો કે અહીંયા પેલો અક્ષર યુ આપેલો છે, એ તો સ્વર છે, કારણ કે આપણે જોયું એ ઈ આઈ ઓ યુ. યુ છે તો આર્ટિકલ એન આવી જોઈએ ને? નહીં, આર્ટિકલ એન આવશે નહીં, કારણ કે આપણે પહેલા વાત થઈ હતી ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે. સમજાણું? ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે વાંચો તો શું બચાય? યુનિફોર્મ. યતિનો ય આવે છે, યુનિફોર્મ. તો ય છે વ્યંજન છે કે સ્વર? વ્યંજન છે. તો આર્ટિકલ કયો આવશે? એ. એટલા માટે ખાસ વાત કરી હતી પહેલા કે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ એ કે એન આવે છે. બરોબર? હવે આપણે રિવિઝનની અંદર આગળ જોઈશી ધીસ અને ધેટ વિશે. તો ચાલો જોઈએ. જોઈએ ધીસ અને ધેટ. હવે ધીસ એટલે શું થાય અને ધેટ એટલે શું થાય? ધીસ એટલે થશે આ અને ધેટ એટલે થશે પેલું. નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાશે. હવે જોઈએ ધેટ. તો ધેટ છે પેલું, જે શું? દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે. દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે. જોઈએ ફરી એકવાર. પેલા ધીસ જોઈએ આપણે. ધીસ એટલે આ. ધીસનો ઉપયોગ ક્યાં થાય છે? ધીસ છે એ નજીકની કોઈ પણ એક વસ્તુ માટે વપરાશે અને ધેટ છે એ દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ માટે. ફરી યાદ રાખજો, ધીસનો ઉપયોગ ક્યારે કરીશું? નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ છે ત્યારે ધીસ વાપરશે, અને દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ છે તો શું વાપરશે આપણે? ધેટ. ધીસ એટલો ગુજરાતી અર્થ થાય છે આ. ધીસ એટલે આ, નજીકની એક વ્યક્તિ કે એક વસ્તુ માટે. મારા પાસે ચોક છે તો ધીસ ઇઝ માય ચોક. ધીસ ઇઝ માય ચોક, કારણ કે આ નજીકની એક વસ્તુ છે. હા, તો માટે શબ્દ આવ્યો ધીસ. ધેટ. ધેટ છે એ દૂર કોઈ પણ વસ્તુ પડેલ છે અને એક વસ્તુ હોય તેના માટે શું વાપરશે? ધેટ આવશે. હવે આપણે આની વાક્ય રચના જોઈએ. લખજો વાક્ય રચના છે એ ધીસ અથવા તો ધેટ. is પ્લસ નામ. ધીસ અથવા તો ધેટ પ્લસ is પ્લસ નાઉન, એટલે કે નામ. એક વાક્ય જોઈએ આપણે. હવે જોઈએ એક વસ્તુ કે મારી પાસે અહીંયા એક નજીકમાં એક પેન પડી છે.
શું પડ્યું છે? પેન. તો હું એમ કહીશ ગુજરાતીમાં કે આ પેન છે, આ પેન છે. તો વાક્યને આપણે ઇંગ્લિશમાં લખી કઈ રીતે લખીશે? ધીસ આવશે કે ધેટ? ફરી એકવાર જોઈ લે. નજીકની કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ છે એના માટે ધીસ, અને દૂરની કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ છે તો એના માટે આવશે ધેટ. અહીંયા વાત છે આ પેન છે. ચાલો જોઈએ. આ પેન છે. ઇંગ્લિશ કરીએ તો જુઓ, ધીસ અથવા ધેટ છે. તો નજીકની એક વસ્તુ છે, આ પેન છે. આ પેન આપણે એમ કીધું પેલી પેન છે એવું આપણે કીધું નથી. આ પેન છે. તો જોઈએ આપણે શું આવશે, ધીસ કે ધેટ? ધીસ. સરસ. ધીસ ઇઝ પેન. ધીસ ઇઝ અ પેન. બાકી બની ગયું. ધીસ ઇઝ અ પેન, કારણ કે નજીકની એક વસ્તુ છે એટલા માટે આપણે વાપર્યું ધીસ. ચાલો જોઈએ આગળ. હવે આપણે આ વાક્ય જે બન્યું એ કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. કેવું વાક્ય છે? વિધાન વાક્ય. હવે આપણે વિધાન વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. ફરી એકવાર, ધીસ ઇઝ અ પેન એટલે કે આ પેન છે. આ વિધાન વાક્યને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. તો કઈ રીતે આવશે? તો યાદ રાખજો, કોઈ પણ તમને વિધાન વાક્ય આપેલું છે એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવતી વખતે તમને જે ટુ બી વર્તમાન કાળનું જે રૂપ આપેલું છે ઇઝ, એને વાક્યની શરૂઆતમાં લેવાનું છે. ફરી એકવાર, વાક્યની અંદર ટુ બી વર્તમાન કાળનું રૂપ જે ઇઝ છે એને વાક્યની શરૂઆતમાં લેવાનું છે. બરોબર? હવે જુઓ, ઇઝ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. આવી ગયું? તો યાદ રાખજો, વાક્યની શરૂઆતમાં આવે તો આ જે સ્મોલ લેટરમાં છે એ કેમ થઈ જશે? કેપિટલમાં. ઇઝ નો જે આઈ છે એ થઈ જશે કેપિટલ. ઇઝ. હવે પ્રશ્ન વાક્ય બનાવતો વખતે ઇઝ પહેલા આવી ગયું, આખું વાક્ય એમનેમ રહેશે. ઇઝ ધીસ અ પેન? પ્રશ્ન ચિહ્ન નિશાની, કારણ કે પ્રશ્ન વાક્ય બનાવી છે તો પ્રશ્ન ચિહ્નની નિશાની આવશે. હવે જોઈએ, ઇઝ ધીસ અ પેન? પ્રશ્ન વાક્ય બની ગયું. હવે આપણે આન્સર યસમાં અને નોમાં બંનેમાં આપશે. આ પ્રશ્ન વાક્યનો જવાબ છે પેલા હામાં અને પછી નામાં, બંને રીતે આપશે. તો જો યસ, પેલા હામાં આપીએ એટલે આવશે યસ. યસ ધીસ ઇઝ અ પેન. હા, આ પેન છે. યસ ધીસ ઇઝ અ પેન. બની ગયું. હવે આપણે આપશી નો વાક્યની અંદર નો. હવે આપણે ના પાડશી. બરોબર? એટલે કે નોમાં આવશે નો, ધીસ ઇઝ નોટ અ પેન. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, તમે જે શરૂઆતમાં નો ની અંદર આપો છો, જવાબ કેમાં આપો છો તમે? હવે નોમાં. તો પાછળ શું આવશે? નોટ આવશે કે નો, ધીસ ઇઝ નોટ અ પેન. વાક્ય બની ગયું. હવે આપણે બીજું વાક્ય બનાવશી ધેટ વડે. બરોબર? જુઓ વાક્ય રચના, ધીસ અથવા ધેટ ઇઝ અને નામ છે. હવે જુઓ, ધેટ ઇઝ અ બાઇસિકલ. ધેટ ઇઝ અ બાઇસિકલ. પેલી સાયકલ છે. પ્રશ્ન વાક્ય બનાવશે આમાં. જો અહીંયા ધેટ નો ઉપયોગ કર્યો, પેલી દૂરની એક વસ્તુ છે. ધેટ ઇઝ અ બાઇસિકલ. જુઓ, ધેટ ઇઝ અ બાઇસિકલ. હવે ટુ બી વર્તમાન કાળનું રૂપ છે ઇઝ છે, એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. ઇઝ ધેટ અ બાઇસિકલ? પ્રશ્ન ચિહ્નની નિશાની યસમાં આપી તો આવશે યસ ધેટ ઇઝ અ બાઇસિકલ. નોમાં આપી તો નો, ધેટ ઇઝ નોટ અ બાઇસિકલ. વાક્ય બની ગયું.
જો ધેટ ઇઝ અ બાઇસિકલ, પહેલી સાયકલ છે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ઇઝ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. ઇઝ ધેટ અ બાઇસિકલ? યસમાં આપી તો કે યસ ધેટ ઇઝ અ બાઇસિકલ. નોમાં આપશી તો નો ધેટ ઇઝ નોટ અ બાઇસિકલ. સમજાઈ ગયું? તો આ તો ધીસ અને ધેટ. હવે આપણે થોડાક ઉદાહરણ જોઈશું. ચાલો આર્ટિકલ જોઈ લઈએ. બસ, ટ્રી, ચાલો આર્ટિકલ જોઈએ. બસ, સીધું જ સહેલું છે. શું ઉચ્ચારણ કરો? ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે બસ છે. તો જુઓ ઉચ્ચારણ ક્યાં થાય છે? સ્વર છે કે વ્યંજન? ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે શું આવશે? બસ. આર્ટિકલ કઈ આવશે? એ કે એન? જુઓ વ્યંજનથી શરૂઆત થાય છે કે સ્વરથી? બસ. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે ઉચ્ચારણ છે એ વ્યંજનથી શરૂ થાય છે એટલે આવશે આર્ટિકલ એ. ટ્રી, સહેલું છે. શેના વડે ઉચ્ચારણ થાય છે? સ્વર કે વ્યંજન? વ્યંજન. ટ્રી છે તો આર્ટિકલ આવશે એ. ઓનિયન, ઓનિયન યાદ રાખજો, અર્થ નથી જોવાનું, ઉચ્ચારણ જોવાનું છે ફક્ત. ગુજરાતી ઉચ્ચારણ. આર્ટિકલ આવશે એન. બુક છે, બુક શેના વડે ઉચ્ચારણ છે? વ્યંજન એટલે આર્ટિકલ આવશે એ. એપલ, એપલ ઉચ્ચારણ જુઓ કયું છે? સ્વર વડે એટલે આર્ટિકલ આવશે એન. છેલ્લું છે. જો આને હોનેસ્ટ વચાતું નથી, ફરી એક વાર યાદ રાખો, હોનેસ્ટ વચાતું નથી, ઓનેસ્ટ કહેવાય. શું કહેવાય? ઓનેસ્ટ. HONEST, ઓનેસ્ટ. હોનેસ્ટ નથી ઉચ્ચારણ થતું, ઓનેસ્ટ થાય છે એટલા માટે આર્ટિકલ આવશે એન. યાદ રાખજો, એચ વ્યંજન છે એવું નહીં ચાલે. ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે જોઈએ તો ઓનેસ્ટ બોલાય છે તો આર્ટિકલ આવશે એન. સમજણ પડી મિત્રો? આવતી વધારે રિવિઝન છે એ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.